આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક સાવ સરળ બીજ વિશે, જે બીજને દહીંની સાથે મિક્સ કરીને ખાવાથી તમારા શરીરમાંથી કેલ્શિયમની કમી, હાડકાઓની નબળાઈ, સંધિવા જેવી તકલીફ, આની ઉપરાંત ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ જાદુઈ ફાયદા આપે છે. આજના વિડીયોમાં હું તમને ફક્ત એક જ નહીં પરંતુ બીજના 3 જુદા જુદા ઓપ્શન આપીશ, જેમાંથી કોઈ પણ એક બીજને તમે તમારી સરળતા મુજબ પસંદ કરી શકો છો અને આના ફાયદાનો ઉપયોગ કરી શકો છો. આજના આ વિડીયોમાં તમે ઘણું બધું નવું શીખશો અને આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે, એટલે આ વિડીયોને અંત સુધી પૂરો જુઓ. અને છેલ્લે બોનસમાં આ 3 બીજને લઈને એક મહત્ત્વની બોનસ ટિપ્સ પણ આપીશ, જે ટિપ્સ તમને ઘણી ઉપયોગમાં આવશે અને તેનો મહત્તમ ફાયદો તમે ઉઠાવી શકશો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આપણો હેલ્ધી વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ અળસીના બીજ વિશે. તો મિત્રો, જો તમે ડાયાબિટીસ અથવા તો સંધિવાથી પીડિત હોય તો અળસીના બીજ તમારા માટે ખૂબ જ અસરકારક સોલ્યુશન છે. અળસીના બીજની અંદર મળતું ફાઇબર તમારા બ્લડ શુગરના લેવલને રેગ્યુલેટ કરે છે, જેનો અર્થ થાય છે તમારા બ્લડ શુગરને એકદમથી વધવા નથી દેતું. તમને ખબર જ છે, ડાયાબિટીસમાં જો બ્લડ શુગર ઓચિંતાનું વધી જાય અથવા તો ઓચિંતાનું ઘટી જાય તો આ કેટલું બધું ખતરનાક હોઈ શકે છે. એટલા માટે જ અળસીના બીજ તમને આ તકલીફમાંથી બચાવે છે અને ડાયાબિટીસના કિસ્સામાં ઘણું ઝાઝું પ્રોટેક્શન આપે છે. બીજી મહત્ત્વની વાત, અળસીના બીજની અંદર ઓમેગા 3 ફેટી એસિડ ઘણી સારી માત્રામાં હોય છે, જે એક કુદરતી વસ્તુ છે જે તમારા શરીરમાં હેલ્ધી ફેટ્સ તરીકે કામ કરે છે અને સાંધાના દુખાવા માટે આ ઘણું જરૂરી હોય છે. જો તમને સંધિવાની તકલીફ હોય અથવા તો સાંધામાં દુખાવો રહેતો હોય અને તમારા સાંધામાં ગ્રીસની કમી થઈ ગઈ હોય તો અળસીના બીજ તમને સાંધાના દુખાવામાં, સાંધાની અંદરના સોજાઓને અને સૂકાપણાને, સાંધાઓને એકબીજા સાથે ઘસાવામાં ઘટાડો કરે છે. એટલે જો તમને એવી રીતની કોઈ પણ તકલીફ હોય તો અળસીના બીજ તમારા માટે ખૂબ જ સારી વસ્તુ છે. અળસીના બીજનો ઉપયોગ કરવા માટે તમારે 1 ટેબલસ્પૂન અળસીના બીજ લેવાના છે. આ બીજને તવા ઉપર હળવા શેકી લેવાના છે અને તેના પછી તમારે આને પીસી નાખવાના છે અને તેના પછી તમારે આ બીજનો ઉપયોગ કરવાનો છે. હંમેશા ધ્યાન રાખજો, અળસીના બીજને ક્યારે શેક્યા વગર અને પીસ્યા વગર તમારે સેવન નથી કરવાના. જો તમે અળસીના બીજને આખા એમનેમ જ ખાવ છો તો આ પેટની અંદર સારી રીતે પાચન નથી થઈ શકતા અને તેના પોષક તત્વોનો પૂરો ફાયદો તમારા શરીરને નથી મળી શકતો. એટલે સૌથી પહેલાં તમારે તવા ઉપર હળવા શેકી લેવાના છે અને પછી મિક્સરમાં પીસી નાખવાના છે. તેના પછી આ પાવડરને 1 ટેબલસ્પૂન લેવાનો છે. તેને 1 વાટકી દહીંમાં મિક્સ કરીને તમે આને દિવસમાં 1 અથવા 2 વખત લઈ શકો છો. જો તમે આનું સેવન સવારે નાસ્તામાં કરો છો તો તે તમારા માટે શ્રેષ્ઠ હોય છે, અથવા તો તમે આનું સેવન બપોરે અથવા તો સાંજના સમયે પણ કરી શકો છો. જો તમે અળસીના બીજને રેગ્યુલર દહીં સાથે મિક્સ કરીને ખાઓ છો તો ધીમે ધીમે આનાથી તમારા સાંધાના દુખાવા ઘટે છે, બ્લડ શુગર સારી રીતે કંટ્રોલમાં રહેવા લાગે છે અને તમારા હાડકાં અને સાંધાઓ પણ મજબૂત થવા લાગે છે. બીજું બીજ જે તમે દહીંમાં મિક્સ કરીને ખાઈ શકો છો તે બીજ છે કોળાનું બીજ. આ બીજ ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ વધુ ફાયદાકારક છે જેના શરીરમાં કેલ્શિયમની કમી હોય અથવા તો તે વ્યક્તિ સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હોય. કોળાના બીજનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે આની અંદર ખૂબ જ સારી માત્રામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. મેગ્નેશિયમ તમારા હાડકાઓને મજબૂત બનાવવા માટે ઘણું જરૂરી છે અને ફોસ્ફરસ તમારા શરીરની અંદર કેલ્શિયમને સારી રીતે ગ્રહણ કરવા માટે મદદ કરે છે. એટલે જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય અથવા તો તમને સંધિવાની તકલીફ હોય અથવા તો તમારા ગોઠણમાં ગ્રીસની કમી થઈ ગઈ હોય તો કોળાના બીજ તમારા સાંધા અને હાડકાને ઘણી સારી રીતે સપોર્ટ કરે છે. આ બધા જ લક્ષણોમાં તમને ઘણી રાહત અપાવે છે. આ પોષક તત્વો તમને મજબૂત હાડકાની સાથે સાથે સાંધાઓના ફંક્શનને સુધારવામાં પણ તમને ઘણી મદદ કરે છે. આ બીજ કુદરતી રીતે સાંધાઓની અંદરના સોજાઓ ઉપર અને ખાસ કરીને દુખાવો ઉપર કામ કરે છે, જેના કારણે સંધિવાના દર્દીઓને ઘણો આરામ અનુભવાય છે. કોળાના બીજને ખાવા માટે તમે ઈચ્છો તો તમે આ બીજને હળવા શેકીને ખાઈ શકો છો.
નહીતર તમે આને એમનેમ જ ડાયરેક્ટ ખાઈ શકો છો. શેકવાથી આનો સ્વાદ થોડોક સુધરી જાય છે અને શેકાયેલી વસ્તુનો ટેસ્ટ તમને વધુ સારો લાગે છે. તો તમે 1 ટેબલસ્પૂન શેકાયેલા અથવા તો એમનેમ જ કોળાના બીજ લઈ લો અને તેને 1 વાટકી દહીંમાં મિક્સ કરીને તમે તેનું સેવન કરો. જો તમે આના પાચનને વધુ સરળ કરવા માંગતા હોય તો એવા કિસ્સામાં તમે કોળાના બીજને આખી રાત માટે પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. સવારે તેને દહીંમાં નાખીને ખાઈ જવાના. દહીંની સાથે કોળાના બીજ ખાવાથી આ તમારા હાડકાઓને મજબૂત બનાવશે, સાથે તમારા સાંધાઓના દુખાવાને ઘટાડશે અને તમને સંધિવાના લક્ષણમાં પણ આરામ અપાવશે. કોળાના બીજનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો હોય છે, એટલા માટે આ શુગરના દર્દીઓ માટે પણ પૂરી રીતે સેફ હોય છે. આ શુગરને સારી રીતે કંટ્રોલમાં રાખે છે. ત્રીજો વારો આવે છે સૂર્યમુખીના બીજનો. સૂર્યમુખીના બીજ વ્યક્તિના પૂરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ સુપર ફૂડ માનવામાં આવે છે, ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો ડાયાબિટીસ અને સાંધાના દુખાવાથી પરેશાન હોય. સૌથી પહેલાં વાત કરીએ તો સૂર્યમુખીના બીજ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે અને મેગ્નેશિયમ એક એવું મિનરલ હોય છે કે જે તમારા બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે. તમારા નસોના ફંક્શનના પ્રોપર કાર્ય માટે પણ જરૂરી છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો સૂર્યમુખીના બીજ તમારા ગ્લુકોઝ મેટાબોલિઝમને બેલેન્સમાં રાખે છે અને શુગર વધવાના કારણે જે નસોમાં નબળાઈ આવી ગઈ હોય તેને પણ ઘટાડી નાખે છે. સાથે સૂર્યમુખીના બીજની અંદર હેલ્ધી ફેટ્સ અને ફાઇબરની માત્રા પણ સારી હોય છે. આ હેલ્ધી ફેટ તમારા સાંધાઓમાં ગ્રીસ કરવાનું કાર્ય કરે છે. તમારા સાંધાની વચ્ચે ચીકણાપણું પણ ઉત્પન્ન કરે છે, જેના કારણે હાલવા ચાલવામાં તમને સરળતા રહે છે. સૂર્યમુખીના બીજનું સેવન તમે સીધું કરી શકો છો અથવા તો થોડાક શેકીને તેને દહીં સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે. 1 ટેબલસ્પૂન સૂર્યમુખીના બીજને 1 વાટકી દહીંમાં નાખીને તમે દરરોજ આનું સેવન કરો. આ તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે અને તમારા સાંધાની જડતાને ઘટાડવા માટે, સાથે તમારા પૂરેપૂરા હાડકાના સ્વાસ્થ્ય અને નસોના સ્વાસ્થ્યને સુધારવામાં તમારી ઘણી મદદ કરે છે. મિત્રો, આ ત્રણેય બીજમાંથી કોઈ પણ એક બીજનું સેવન કરવાનું તમે આજથી શરૂ કરી દો. પરંતુ જો તમે આ ત્રણેય બીજનું મિશ્રણ કરીને લેવા માંગતા હોય તો તેનાથી તમને 3 ગણો ફાયદો મળશે. તમે આ ત્રણેય બીજને મિક્સ કરીને પણ ખાઈ શકો છો. જ્યારે તમે આ ત્રણેય બીજને એકબીજા સાથે મિક્સ કરો છો તો આના બધા જ ફાયદા એક જગ્યાએ ભેગા થઈ જશે અને તમારા શરીરને આ ત્રણેય વસ્તુનો એકસાથે ફાયદો મળશે. આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને ખાવા માટે આ ત્રણેય વસ્તુને એક સરખા માપે લઈ લો. આ ત્રણેય વસ્તુને તવા ઉપર હળવા શેકી નાખો અને બીજને ડીશમાં ઠંડા થવા માટે રાખી દો. ત્રણેય બીજ જેવા ઠંડા થઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પીસી નાખો. પછી આ પાવડરને એક હવાચુસ્ત બરણીમાં ભરી લ્યો અને આમાંથી તમે દરરોજ 1 થી 2 ટેબલસ્પૂન પાવડર દહીંમાં નાખીને ખાવાનું શરૂ કરો અને પછી તમે જુઓ આ ત્રણેય વસ્તુથી તમારા શરીરને કેટલો ફાયદો મળે છે. આ ફાયદામાં તમારા હાડકાઓ, તમારા સાંધાઓ અને તમારી નસો ઉપર, ખાસ કરીને તમારા ડાયાબિટીસ માટે ઘણો ફાયદો દેખાશે. તેની ઉપરાંત આ તમારા વાળ માટે, તમારી ચામડી માટે અને તમારી આંખોની દ્રષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે, જે તમને ખૂબ જ વધુ ફાયદાઓ આપે છે. અને જ્યારે તમે આનો ઉપયોગ કરશો ત્યારે આ ફાયદા જોઈને તમે હેરાન થઈ જશો. તો મિત્રો, આજથી જ આ વસ્તુને તમારા રોજિંદા ખોરાક ભેગું સામેલ કરો અને આનો ચમત્કાર જુઓ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.